રાજ્યમાં હીટવેવને લઈને સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવા માંગ થઈ રહી છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। કાળઝાળ ગરમીથી વધતું તાપમાન કર્મચારીઓને નુકસાન કરી રહ્યું છે। કર્મચારીઓને હીટસ્ટ્રોકથી સ્વાસ્થ્યના પ્રશ્નો ઉદ્ભવે તેવી શક્યતા છે। સરકારી કચેરીઓમાં પંખા અને કુલર યોગ્ય નથી ચાલતા, પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી, ત્યારે તેમને રજા આપવાની માંગ થઈ રહી છે। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી જોતા જુદા જુદા વિસ્તારોમાં અને જુદા જુદા જિલ્લાઓમાં સરકારશ્રી દ્વારા હીટ વેવની જાહેરાત કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ છે। ત્યારે જુદી જુદી સરકારી કચેરીઓ જે જુદા જુદા જિલ્લામાં કાર્યરત છે ત્યાં આગળ કર્મચારીઓને પીવાના પાણીની તથા ઠંડકની એસી કે કુલરની વ્યવસ્થાઓ નથી। આથી કર્મચારીઓ તથા જે ઇક્વિપમેન્ટ છે એટલે મીન્સ કોમ્પ્યુટરથી જે કામગીરી ચાલે છે જીએસવાનથી તે તમામે તમામ કામગીરી ઠપ થવાની પણ સંભાવનાઓ રહેલી છે। આવા સમયગાળામાં કર્મચારીઓને હીટ સ્ટ્રોક આવવાની અને કર્મચારીઓને સ્વાસ્થ્યને લઈને ઘણા પ્રશ્નો ઉદ્ભવે તેવી સંભાવનાઓ રહેલી હોય સરકારશ્રીને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિનંતી છે કે આ હીટવેવની જ્યાં સુધી સરકારશ્રીએ જાહેરાત કરી છે તે સમયગાળામાં કર્મચારીઓને રજા જાહેર કરવામાં આવે।